ચેનલ ઓફ વડોદરા। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડભોઈના દબાણ અંગે રજૂઆત કરી હતી। દિન પ્રતિદિન વસ્તીમાં વધારો અને વાહનોમાં પણ વધારો થતો હોવાથી રસ્તા સાંકડા બનતા હોય તાત્કાલિક આ રજૂઆતને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર અને દબાણ શાખા દ્વારા ડભોઈ નગરપાલિકાએ વોકિંગ વોક પ્લેટફોર્મ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। વેપારીઓ દ્વારા વોકિંગ વોક પર દબાણ કરાતા આ વોકિંગ વોક હટાવવામાં આવ્યું હતું। 6 વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે વોકિંગ વોક બનાવવામાં આવ્યો હતો, ત્યારે ચીફ ઓફિસર જય કિશન તડવીની દબાણ શાખાના કર્મચારીઓની સૂચના અનુસાર વોકિંગ વોક હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। ટ્રાફિકની સમસ્યા હલ કરવા રાત્રિના સમયે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। રાત્રિના સમયે પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવતા લોકટોળા જામ્યા હતા, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા આ કામગીરી કરાઈ રહી છે। ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના આદેશથી પાલિકાએ આ કામગીરી શરૂ કરી નગરજનોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશેની ખુશાલી પણ વ્યક્ત કરી હતી। જેને ધ્યાનમાં રાખીને ગત સપ્તાહે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં ડભોઈ શહેરમાં દબાણો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને તાત્કાલિક જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર નગરપાલિકા ચીફ ઓફિસરને દબાણો દૂર કરવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના આદેશથી ઇતિહાસમાં પહેલીવાર રાત્રે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી 2 જેસીબી દ્વારા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી। ला जेसीबी दिखाओ दो ला 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 ચાલતો છે આ નહીં પેલું નહીં કરે મોકલે નહીં માણસો ચાલે મુકાઈ દેવા